નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલસિંહ ને સૌપ્રથમ વાત કરવી છે કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ હતભાગીઓને અશ્રુભીની વિદાય આપવામાં આવી। જો કે સુરતથી જે હૈયા વરાળ સામે આવી છે તે રૂવાડા ઊભા કરી જનાર છે। કાશ્મીરની ધરતી રક્તરંજિત થયા બાદ મૃતકોની અંતિમ વિધિ પહેલા લાગ્યા જય શ્રી રામના નારા। जय श्री राम 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 जय श्री राम। ધર્મ પૂછીને કાયરોએ કર્યો વાર। હિન્દુ ને મુસલમાનને અલગ કર્યા, મુસલમાનને કાંઈ ન કર્યું। જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી, બધાને એવડા છોકરા હતા। કાયરાના હરકત સામે હૈયા વરાળ। આતંકવાદી આટલી સામે આવીને ગોળી મારી દેશે તો આપણી સરકાર કરે છે શું? અમે ને ફરવા ગયા તો અમે જ્યાં જોઈએ ને મિલિટરી, તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે, સેફમાં સેફ જગ્યા છે। અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો એ, અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો રહ્યો। નારી માંગે ન્યાય। ટોલ ટેક્સ, બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો, તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી અને એનો ન્યાય જોઈએ। ધરતીના સ્વર્ગમાં ગયા અને તૂટ્યા સપના। આ છોકરાઓનું શું? આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? 23 એપ્રિલ મંગળવારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા। ત્રણેય ગુજરાતીઓના મૃતદેહના વિમાન માર્ગે ગુજરાત લવાયા હતા। સુરતમાં મૃતક યુવક શૈલેષભાઈ કળથિયાની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા। આ દુઃખના સમયે શૈલેષભાઈના અંતિમ દર્શને સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા। તે વખતે શૈલેષભાઈના પત્નીએ આતંકવાદ સામે લાલાંઘ કરી ન્યાયની દિશામાં ગુહાર લગાવી હતી। નહીં સર, નહીં સાંભળો, તમારે સાંભળવું પડશે। જ્યારે બધું પતી જાય પછી આપણે ફોટો પાડે છે કે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ અહીંયા હતા, નેતા આવ્યા છે, પછી શું કામ? અમારા દુઃખની સામે કોઈનું, અમે અમારા નજરની સામે જે જોયું છે ને એ કોઈ નહીં સમજી શકે, કોઈ એટલે કોઈ નહીં। અમારા બેવડા છોકરા અને અમારી એને જેટલા હતા એ બધા છોકરાઓએ પોતાના બાપને પોતાની નજરની સામે મળતા જોયો છે। આતંકવાદી સામે ઉભો હતો, મારા છોકરાઓને બધાને ન્યાય આપજો, જો આપણી ગવર્મેન્ટને, નહીંતર બધાને વિશ્વાસ ઉઠી જશે। પહલગામમાં થયેલા આતંકી હુમલા મામલે મૃતક શૈલેષભાઈના પુત્રએ સૌથી મોટો ઘટસ્ફોટ કરતા શું કહ્યું, હવે તે પણ સાંભળીએ। कश्मीर तो बहुत अच्छा है। हम पहलगाम गए थे, उधर घोड़े से जाना होता था ऊपर, तो ऊपर गए तो 10-15 मिनट में वो आतंकवादी आ गए, तो हम भागे और छुपे। आतंकवादी ने ढूंढ लिया, हमें तो टोटल 2 ही दिखे थे। एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस, और हिंदू वाले जेंट्स को गोली मार गन से। और बाद में जब वो अचानक से गायब हो गए, चले गए, तब सब बोले जो बचे हैं वो भागो नीचे, तो हम नीचे भाग गए। मम्मी दीदी ने तो मेरे को घोड़े पर बिठा दिया था। मम्मी दीदी उतर के आई, मैं घोड़े से आया। मुझे लगा तो गए थे, मेरे को लगा गए, अब तो गए, पर उन लोगों ने बचा लिया। मेरी मम्मी तो जा नहीं रही थी मेरे पापा को छोड़ के, पर हम दोनों के लिए तो जाना पड़ा। हाँ, कलाम कलाम बोल रहे थे आतंकवादी, और मुसलमान बोल रहे थे, मुसलमानों को अपनी भाषा तो आती होगी, वो बोल रहे थे मुसलमान। 3 बार कलाम बोला, 3 बार उन लोगों ने मुसलमान बोला, और जो हिंदू थे उन्हें शूट कर दिया। ખૂબ જ મોટી ભૂલ નાપાક ઇરાદા રાખનારાઓ કરી ચૂક્યા છે। દેશની નારી ન્યાય માટે જ્યારે ગુહાર લગાવે ત્યારે સમજવું કે તે સ્ત્રીએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું છે। હવે જોવું એ પણ રહેશે કે માં ભારતીના સપૂતો આતંકને કઈ દિશામાં દફન કરે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ।